તો આ દિશામાં વિદ્યુત, પહેલો મેં આકૃતિ દોરેલી એમાં શું હતું, વિદ્યુત ક્ષેત્ર આમ ઉપરની દિશામાં હતું અને ડાયપોલ આમ મૂકેલો હતો, બરાબર. પણ તમારી ચોપડીમાં જે અસમાન વિદ્યુત ક્ષેત્ર માટે આકૃતિ દોરેલી છે એ આડી દોરી છે, બરાબર. એટલે આપણે એમ લખીએ કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, બરાબર. અને ડાયપોલ આપણે આમ મૂકો એમ જ -q વીજભાર અને +q વીજભાર, બરાબર. તો હવે સોરી અસમાન છે ને, આપણે હેડિંગ શું આપવાનું, અસમાન વીજ ક્ષેત્રમાં ડાયપોલ. એટલે હું આવી રીતે નહીં દોરી શકું, બરાબર. વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે પણ હું રેખાઓને સમાંતર દોરી શકીશ નહીં. એટલે પહેલાં તો એમ સમજો ને કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર અલગ છે ને અહીંનું વિદ્યુત ક્ષેત્ર અલગ છે, બરાબર. આનું વિદ્યુત ક્ષેત્ર ધારી લો કે ઓછું છે, બરાબર. એનું વિદ્યુત ક્ષેત્ર આ જ દિશામાં છે પણ ઓછું છે. તો હવે સમજો કે અહીંયા આપણે કેટલું બળ લખતા હતા, અહીંયા બળ લખતા હતા -q × E એવું બળ લખ્યું હતું અને આ બાજુ લખ્યું હતું, બરાબર. અહીંયા કેટલું બળ લખતા હતા, તો કે આ બાજુ લખતા હતા કેટલું, +q × E. બળનું મૂલ્ય તો સરખું જ છે પણ માઇનસ નિશાની આ બાજુ આપે છે, માઇનસ નિશાની બળની દિશા જુદી આપે છે. પણ તમે વિચારો કે અહીંનું વિદ્યુત ક્ષેત્ર અને અહીંનું વિદ્યુત ક્ષેત્ર બે સમાન હતા તો આવું થતું હતું, પણ સમાન નથી ધારો કે, તો શું થશે, તો કે અહીંનું વિદ્યુત ક્ષેત્ર ધારી લો કે આ જમણી બાજુ છે ને એટલે ER હતું, કેટલું હતું, ER હતું. અને આ ડાબી બાજુ છે એટલે EL. ER અને EL જુદા જુદા છે, સમાન નથી. તો પછી ચોખ્ખું બળ કેટલું થાય, F net બરાબર આ બે બળોનો શું થાય, બાદ બાકી થશે એટલે +q ER પછી -q EL. એનો અર્થ શું થયો, q ER -EL. હવે ER -EL કર્યું તો એ કઈ દિશામાં લીધું કહેવાય, મેં ER ની દિશામાં, એટલે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં લીધું કહેવાય મેં, બરાબર. પણ માઇનસ નિશાની આવે તો આપોઆપ તમે કહેશો કે પરિણામી બળ વિરુદ્ધ દિશામાં છે. પણ આ 0 નથી થતું. સમજાણું શું કામ 0 નથી થતું, કારણ કે ER અને EL સમાન મૂલ્યના નથી. પહેલાં કેવું હતું, બધે જ વિદ્યુત ક્ષેત્ર સમાન હતું અને અત્યારે કેવું છે, વિદ્યુત ક્ષેત્ર સમાન નથી પણ વિદ્યુત ક્ષેત્ર કેવું છે, અસમાન છે. તો ચોખ્ખું બળ 0 નહીં થાય. હવે જો ચોખ્ખું બળ 0 ન થાય તો આપોઆપ તમે કહી શકો કે આ ડાયપોલ અહીંયા સ્થિર રહેતો હતો રેખીય રીતે, એ સ્થિર નહીં રહે, એ જે બળ વધારે હશે એની દિશામાં આમ ગતિ કરશે, જે બળ ઓછું હશે એ દિશામાં નહીં જાય. ધારો કે આ દિશાનું બળ વધારે છે તો એ ડાયપોલ આમ જશે, આ દિશાનું બળ વધારે છે તો એ ડાયપોલ આમ જશે. એટલે જો ER મોટું હોય તો ડાયપોલ આ બાજુ ખસવા લાગશે, EL મોટું હોય તો ડાયપોલ આ બાજુ ખસવા લાગશે. એટલે ચોખ્ખું બળ 0 નહીં થાય. ચોખ્ખું ટોર્ક લેવું હોય તો ટોર્ક લઈ શકાશે આમાં, કારણ કે ટોર્ક પાછું શું છે, હવે જો બળ યુગ્મ નથી. શું કામ બળ યુગ્મ નથી, કારણ કે બળ યુગ્મમાં બે બળો હોવા જોઈએ, સમાન મૂલ્યના હોવા જોઈએ, પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. અત્યારે બે બળ છે, સમાન મૂલ્યના નથી પણ પરસ્પર વિરુદ્ધ હોઈ શકે, બરાબર. અત્યારે વિદ્યુત ક્ષેત્ર આમ હોય તો પરસ્પર વિરુદ્ધ છે, બરાબર. એટલે યાદ રાખજો કે અત્યારે બળ યુગ્મ નથી. બળ યુગ્મ ન હોય તો બે બળોના ટોર્ક લેવા પડે અલગ અલગ, τ1 અને τ2. પણ બંને ટોર્ક કેવા હશે, એક જ દિશામાં હશે, કારણ કે બળ આમ જે છે એ આને આમ ફેરવવા માંગે છે, આ બળ આમ છે એ એને એમ જ ફેરવવા માંગે છે, બરાબર. એટલે પહેલા બળનું ટોર્ક અને બીજા બળનું ટોર્કનો સાદો સરવાળો કરી શકાય. તો એને જો એના કેન્દ્રની આસપાસ વિચારીએ અત્યારે તો આ R અને આ R એવું થશે. એટલે R પછી QER sin θ પછી R QER sin θ આવું થશે. EL સોરી
બરાબર, સાઇન થીટા. પણ આમાં એક ભૂલ છે. શું ભૂલ છે? તો કે જ્યારે ચોખ્ખું બળ શૂન્ય ન થતું હોય ત્યારે આ પરિભ્રમણ અક્ષ તમે પસંદ ન કરી શકો. પરિભ્રમણ અક્ષ એ ડાયપોલ પોતે, તંત્ર પોતે જ સિલેક્ટ કરે છે. જ્યારે ચોખ્ખું બળ શૂન્ય થાય ત્યારે પરિભ્રમણ અક્ષ કઈ આવે છે? તો કે એના દ્રવ્યમાન કેન્દ્રમાંથી જ પસાર થતી હોય એવી પરિભ્રમણ અક્ષ આવે છે. ક્યારે? જ્યારે ચોખ્ખું બળ શૂન્ય થતું હોય તો. પણ અત્યારે ચોખ્ખું બળ શૂન્ય નથી થતું એટલે પરિભ્રમણ અક્ષ તમે આ ન લઈ શકો. બરાબર, ગમે તે, કારણ કે જે ડાયપોલ છે એ એવી પરિભ્રમણ અક્ષ પસંદ કરશે કે જેથી એનું પરિભ્રમણ થઈને એનો ખૂણો શૂન્ય થાય. એટલે અત્યારે તો આ ચાક ગતિનો પ્રશ્ન પણ એ આપણે લખવાની જરૂર નથી. મૂળ વસ્તુ આપણે સમજીએ તો ટોર્ક થીટાને કેવું કરવાની કોશિશ કરે છે? ઓછું કરવાની કોશિશ કરે છે. એટલે આ ડાયપોલ, ધારો કે આ બળ વધારે છે એટલે આ ડાયપોલ આમ તો જવા માગે જ છે, પણ સાથે સાથે આ બેનું પરિણામી ટોર્ક જે થાય એ τ1 અને τ2 મેં અદિશ લખ્યું છે. અદિશ એટલે લખ્યું છે કારણ કે બેની દિશા એક જ છે, બહાર તરફ. એટલે બંનેના ટોર્કનો સરવાળો છે. આમ આમ કરી જ નાખીએ. બરાબર, આર પછી ક્યુ પછી ઈ આર પ્લસ ઈ એલ સાઇન થીટા, આવું લઈ લો જો કેન્દ્રની વાત હોય તો. બરાબર, તો બંનેનું ટોર્ક જે છે સમજો, એ ટોર્ક તો શું કરે છે? હજુ થીટાને ઓછો કરવાની કોશિશ કરે છે. એટલે આમ થશે અને સાથે સાથે એ પદાર્થ આમ ખસવા લાગશે. એટલે ટોર્ક 0 હોઈ શકે તો હોઈ શકે. ક્યારે? જ્યારે થીટા કેવો થઈ જાય? 0 હોય તો અસમાન વિદ્યુત ક્ષેત્રમાં પણ ટોર્ક કેવો થઈ જાય? 0 થઈ જાય. બરાબર, તો આ ખૂબ અગત્યની વાત લીધી કે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ચોખ્ખું બળ 0 નથી થતું, પણ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ચોખ્ખું ટોર્ક 0 હોઈ શકે. યાદ રાખવું. બરાબર, એટલે અત્યારે નથી, પણ આ આમ ફરીને જ્યારે આ વિદ્યુત ક્ષેત્રને સમાંતર થઈ જાય ત્યારે ચોખ્ખું ટોર્ક પણ કેવું થઈ જશે? 0 થઈ જશે. એટલે આપણે ખૂબ અગત્યની વાત લીધી. તો આનું એક એક્ઝામ્પલ લઈ, આપણી ચોપડીમાં આકૃતિઓ દોરેલી છે, એ આકૃતિઓ લઈ લઈ. બરાબર, કે એમાં જે આપણે 3 કિસ્સા લીધા હતા ને એ જ કિસ્સા લેવાના છે. ધારી લો કે થીટા બરાબર કેટલું છે? 0 છે. શેમાં? અસમાન વિદ્યુત ક્ષેત્રમાં. એટલે તમારો ડાયપોલ કેવો હશે? -q +q અને વિદ્યુત ક્ષેત્રની દિશા આ છે. બરાબર, વિદ્યુત ક્ષેત્રની દિશા આ છે. તો ત્યારે આ જો વધારે હોય એટલે વિદ્યુત ક્ષેત્ર વધતું, વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ છે એમ લખ્યું છે. વધતા વિદ્યુત ક્ષેત્રની દિશા આપણે એ લખીએ. વધતા વીજ ક્ષેત્રની દિશા જો આમ હોય તો હવે વિચારો, અહીંયા વિદ્યુત ક્ષેત્ર નાનું છે, અહીંયા મોટું છે, એટલે ચોખ્ખું બળ કઈ બાજુ વધારે હશે? તો આ સદિશ મોટો બનશે અને આ સદિશ નાનો બનશે. વાત સમજાણી? એટલે ચોખ્ખું બળ કઈ બાજુ મળશે? ચોખ્ખા બળની દિશા. ચોખ્ખા બળની દિશા આ થશે. વાત સમજાણી? એટલે ડાયપોલ કઈ બાજુ સરકવા લાગશે? આમ જવા લાગશે. અત્યારે ટોર્ક કેટલું થશે? તો કે ખૂણો 0 છે એટલે ટોર્ક શું થશે? 0 થશે. કારણ કે ઈ અને ડાયપોલ મોમેન્ટ વચ્ચેનો ખૂણો 0 છે એટલે એનું ટોર્ક પણ 0 થશે. એક આ આકૃતિ આવી, સાથે સાથે એક બીજી આકૃતિ આપેલી છે, એ પણ લઈ લઈએ. કે જ્યારે થીટા 180 હોય ત્યારે આકૃતિ કેવી બનશે? વિદ્યુત ક્ષેત્ર આમ છે, આ +q છે, આ -q છે. બરાબર, ડાયપોલ મોમેન્ટ આમ બનશે. બરાબર, અને વધતા વિદ્યુત ક્ષેત્રની બરાબર ખૂણો તમને વધતા વિદ્યુત ક્ષેત્રની દિશા એ જ આપેલી છે, આ જ દિશા છે. હવે સમજો, તો આની ઉપર બળ કઈ બાજુ લાગશે? તો કે વિદ્યુત ક્ષેત્ર આમ આપેલું છે એટલે એની ઉપરનું આમ બળ લાગશે. આની ઉપર કઈ બાજુ લાગશે?
તો એની ઉપર બળ આમ લાગશે. હવે કયું બળ મોટું છે? તો કે વધતા વિદ્યુત ક્ષેત્રની દિશા આમ છે, એટલે કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર નાનું છે અને અહીંયા વિદ્યુત ક્ષેત્ર મોટું છે. પરિણામે આ સદિશ મોટો થશે અને આ સદિશ નાનો થશે. એટલે શું થશે કે એ આ બાજુ, મારી વાત સમજાય છે? ફરીથી જોવો જોઈએ. ધન વીજભાર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે આ, એટલે આને પ્લસ QE લખી લો અને QEL લખો અને આ QER લખો. ઋણ વીજભાર પર આ દિશામાં લાગે. અહીંનું વિદ્યુત ક્ષેત્ર મોટું છે, અહીંનું નાનું છે, એટલે આ સદિશ મોટો દોરવાનો, આ સદિશ નાનો દોરવાનો. બેને બાદ કરો એટલે પરિણામી બળ આમ લાગશે. એટલે ચોખ્ખા બળની દિશા કઈ આવશે? આમ આવશે. બરાબર. ટોર્કનું શું થશે? અત્યારે ટોર્ક અત્યારે કેવું થશે? 0 જ થશે, કારણ કે બે બળો કેવા છે? પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. એટલે ટોર્ક આવશે પરસ્પર વિરુદ્ધ દિશામાં ને એક રેખસ્થ છે, એટલે ટોર્ક કેવું આવશે? 0 આવશે. બરાબર. એટલે આ આપણે વધારાની ચર્ચા કરી પેજ નંબર 31 ઉપર. યાદ રાખજો, પેજ નંબર 31 ઉપર છેલ્લા 2 પેરેગ્રાફ છે. પેજ નંબર 31 છેલ્લા 2 પેરેગ્રાફ. બરાબર. પછી આમાં એક સ્થિતિ લઈ શકાય, કયું? 90 વાળી લઈ શકાય. તો 90 વાળી લેશો તો બે બળો, જો આમ લેશો, વિદ્યુત ક્ષેત્ર આ છે, એકનું બળ આમ છે, બીજાનું બળ આમ છે, પ્લસ QE માઇનસ QE. બરાબર. હવે આ બે વિદ્યુત ક્ષેત્ર જો સમાન હોય, વિદ્યુત ક્ષેત્ર વધતા વિદ્યુત ક્ષેત્ર આ જ રીતે લખીએ, વધતા વિદ્યુત ક્ષેત્રની દિશા આમ છે. બરાબર. તો હવે સમજો કે આ જગ્યા તો આ દિશાને કેવી છે? લંબ છે. એટલે આ જગ્યા ઉપર વિદ્યુત ક્ષેત્ર બેયના કેવા છે? સરખા છે. તમે આમ જાઓ તો વિદ્યુત ક્ષેત્ર વધે, આમ જાઓ તો ઘટે, પણ ક્યાંય જતા જ નથી. લંબને આમે નથી જતા, આમે નથી જતા, એટલે અહીંથી આમ જાઓ છો એટલે બે વિદ્યુત ક્ષેત્રની દિશા મૂલ્યો કેવા થયા? સમાન થયા. એટલે અત્યારે એનું F નેટ કેવું થશે? 0 થશે. શું કામ 0 થશે? કારણ કે આ બે E કેવા આવી ગયા? સમાન. લાગે છે કઈ દિશામાં? પરસ્પર વિરુદ્ધ દિશામાં. એટલે F નેટ 0 થાય. કદાચ તમને એમ પૂછે કે જમણી બાજુની દિશા વધતા વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે અને એ દિશાને બરાબર લંબ ડાયપોલ ગોઠવો તો ચોખ્ખું બળ કેટલું થાય? ચોખ્ખું બળ 0 થાય. બરાબર. તો ત્યારે ટોર્ક આવશે. તો ત્યારે ટોર્ક આવશે. ટોર્ક 0 નહીં હોય. શું કામ 0 નહીં હોય? કારણ કે એ આને આમ ફેરવવાની કોશિશ કરે છે. એટલે ત્યારે તમારે ખૂણો 0 કે 180 આવે ને તો જ ટોર્ક અત્યારે 0 થશે, નહીંતર 0 થતું નથી. મારા ખ્યાલથી આ ચર્ચા તમને પૂરેપૂરી સમજાઈ ગઈ હશે અને જરૂરી છે આ તમે પરફેક્ટ સમજો, કારણ કે આને લગતા પ્રશ્નો નાના મોટા આવી શકે, એક માર્કના જી નીટમાં આવી શકે. એટલે આ જે ચર્ચા કરી એનો હું તમને પ્રશ્ન લખાવતો નથી, કારણ કે એ જી નીટ માટે અગત્યનું છે. બરાબર. એટલે 2 માર્કનો પ્રશ્ન આવી શકે એવું નથી. બરાબર. પછી આપણે લઈએ છીએ સતત વિદ્યુતભાર વિતરણને, એના પ્રશ્નો પણ લઈએ છીએ. બરાબર. તો હવે આપણે બીજો એક ટૉપિક પણ સાથે સાથે જોઈ લઈએ, સતત વિદ્યુતભારનું વિતરણ. બરાબર. ટૉપિક નંબર છે 1.13 સતત વીજભારનું વિતરણ. હવે આપણે વિદ્યુતભાર અત્યાર સુધી જે લેતા હતા એ કેવા લીધા હતા? કુલમના નિયમમાં બિંદુવત વિદ્યુતભાર લીધા હતા. એટલે એક વીજભાર બીજા એક વીજભાર પર કેટલું બળ લગાડે એ કુલમના નિયમમાં આપણે ગણતરી કરી શકાય, એના પરિણામો મેળવી શકાય. પછી આપણે એવું લીધું કે એક વીજભાર પર ઘણા બધા બીજા વિદ્યુતભારો બળ લગાડે તો એની ગણતરી કેમ કરવાની? તો એમાં આપણે શું લેતા હતા? વિદ્યુતભારને છૂટક અસતત
વિતરણ, ડિસ્ક્રીટ ડિસ્ટ્રીબ્યુશન એવું લેતા હતા આપણે, અને એમાં તમામ બળોનો છેલ્લે સદિશ સરવાળો કરવો પડતો હતો. પણ વ્યવહારમાં જ્યારે આ ચર્ચા કરવામાં આવે ત્યારે સાચે વિદ્યુતભારો અસતત વેચાયેલા જોવા મળતા, વિતરિત થયેલા જોવા મળતા નથી. એને આપણે કેવી રીતે સરખાવી શકાય? પાણીની અંદર H2O અણુઓ છે. હવે દરેક H2O અણુ એક વિદ્યુતભાર સાથે સરખાવી દો તમે, તો એક વિદ્યુતભાર ઉપર બીજો વિદ્યુતભાર બળ લગાડે એવું કંઈક ચર્ચા કરવી હોય તો એક પાણીનો અણુ બીજા પાણીના અણુ ઉપર કેવું બળ લગાડે એની વાત કરવી પડે. પણ વ્યવહારમાં જ્યારે જોઈએ તો પાણી કાં તો ફેલાયેલું હોય છે, નદીમાં હોય, સમુદ્રમાં હોય, ગ્લાસમાં હોય, તો એની અંદર H2O અણુઓ છૂટા છૂટા નથી હોતા. એ તમે સતત જ વિચારી શકો. ધારો કે પાણી ક્યાંક ઢોળાયેલું છે તો તમે એમ ન કહી શકો કે અહીંયા H2O અણુ છે, પછી થોડોક દૂર છે, પછી થોડોક દૂર છે. સતત એની બાજુમાં અડીને જ H2O અણુઓ હોય છે. તો સાચે વિદ્યુતભારમાં પણ આવું જ થતું હોય છે. વિદ્યુતભારમાં તમે બે વિદ્યુતભારોને છૂટા પાડીને ચર્ચા કરો એવી શક્યતાઓ બહુ ઓછી હોય છે. વિદ્યુતભારો એકબીજાને અડીને જ ગોઠવાયેલા હોય છે, અને ઘણીવાર આ ગોઠવણી ત્રિપરિમાણમાં ઘણા લાંબા અંતર સુધી ફેલાયેલી હોય. એટલે ત્યારે વિદ્યુતભારનું કુલમનો નિયમ લગાડીને એક છૂટક વિદ્યુતભારો લઈને એના બળોની ગણતરી કરીએ કે ચર્ચા કરીએ એ થોડું ડિફિકલ્ટ અથવા તો ઇમ્પ્રેક્ટિકલ કહેવાય, વ્યવહારુ ન કહેવાય. સાચે જોવા જઈએ તો મોટાભાગના કેસીસ એવા હોય છે કે વિદ્યુતભાર એમાં અડીને એકબીજાની ખૂબ નજીક ગોઠવાયેલા છે, એટલે વિદ્યુતભારની સતત વિતરણ થયેલું છે એમ કહેવાય. એટલે આ સંજોગોમાં આપણી જે સામાન્ય ગણતરી છે, સામાન્ય સમજ છે, એ બહુ કામ આવતી નથી. આપણે એક વાત કરીએ, ધારો કે કપડા ઉપર આવી રીતે એક કપડું છે, એની ઉપર વિદ્યુતભાર ધારો કે વિતરિત થયેલો છે, અને બધે જ છે. મેં તમને કહ્યું, ધારો કે આ કપડાને ભીનું કરી નાખ્યું છે, પલાળી દીધું છે, અને તમે પછી એ કપડામાં પાણીના અણુઓ શોધવા જાઓ તો એ પાણીના અણુઓ તમામ જગ્યાઓ ઉપર હાજર હોય છે. એવી જ રીતે ધારી લો કે વિદ્યુતભાર આ કપડા ઉપર કે સપાટી કે પૃષ્ઠ ઉપર તમામ જગ્યા ઉપર હાજર છે. તો ત્યારે આપણે એની ગણતરી કેમ કરવાની? તો કે ત્યારે નાનો એવો વિસ્તાર તમારે લઈ લેવો પડે, એક ખૂબ જ સૂક્ષ્મ ટુકડો લેવો પડે, જેનું ક્ષેત્રફળ કેટલું છે? તો એ સૂક્ષ્મ ટુકડાનું ક્ષેત્રફળ કેટલું છે? ΔS જેટલું છે એવું વિચારો. અને આ જગ્યા ઉપર વીજભાર કેટલો છે? તો કે આ જગ્યા ઉપરનો વિદ્યુતભાર ધારો કે ΔQ જેટલો છે. તો એક તમે રાશિ એવી વ્યાખ્યાયિત કરી શકો જેને આપણે સિગ્મા કહીશું. તો સિગ્મા બરાબર ΔQ/ΔS. તો આને શું કહેવાય? એકમ ક્ષેત્રફળ દીઠ વીજભાર. આને એવું કહેવાય, એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર. એને ઘણીવાર આપણે વિદ્યુતભાર ઘનતા કહીએ છીએ. એટલે એક એવી રાશિ નવી વ્યાખ્યાયિત કરીએ છીએ. એ શું આપે છે? તો કે નાના વિસ્તારમાં રહેલો વિદ્યુતભાર આપે છે. આ નાનો વિસ્તાર એટલો બધોય નાનો નથી હોતો કે જેમાં માંડ એકાદો ઇલેક્ટ્રોન કે એક ઇલેક્ટ્રોન પણ ન સમાય, એવું નથી હોતું. એ વિસ્તાર આપણી માટે નાનો છે, પણ વીજભાર માટે ઘણો મોટો વિસ્તાર હોય. એટલે એની અંદર રહેલા વિદ્યુતભારોની ગણતરી કરવી હોય તો એમાં ઘણા બધા વિદ્યુતભારો હોય, પણ આ વિદ્યુતભારને આ વિસ્તારને એક વિદ્યુતભારના એકમ તરીકે લઈ શકાય, અને એનું ક્ષેત્રફળ એટલું નાનું છે કે બિંદુવત જગ્યા ઉપર રહેલો વીજભાર ગણી શકાય. પછી આ રાશિ અચળ હોય એવું જરૂરી નથી, કારણ કે અહીંયા વીજભારોનું પ્રમાણ ઓછું હતું, પણ બીજી જગ્યાએ એટલા જ વિસ્તારમાં વીજભારનું પ્રમાણ કદાચ વધારે હોઈ શકે. એટલે આ રાશિ સ્થાન ઉપર આધાર રાખે, બરાબર? એટલે એક તો એ સ્થાન ઉપર આધાર રાખે છે, બીજું એ રાશિ કેવી છે? સતત છે. એટલે એની બાજુનું ક્ષેત્રફળ લઈ શકાય, ત્યાંય એ રાશિ મેળવી શકાય. ત્રીજું ક્ષેત્રફળ, ચોથું ક્ષેત્રફળ લઈ શકાય, ત્યાંય એ રાશિ મેળવી શકાય. એટલે આવી ધારણા કરીએ. ધારણા શેની છે? વિદ્યુતભાર ઘનતાની. એકમ ક્ષેત્રફળ દીઠ રહેલા વિદ્યુતભારને શું કહેવાય છે? વીજભાર ઘનતા કહેવાય છે. યાદ રાખજો, વીજભાર ઘનતા કહે છે. એટલે વીજભાર ઘનતા એક અગત્યની આપણને રાશિ આપે છે. એના આધારે તમે જુદા જુદા વિસ્તારમાં વિદ્યુતભાર કેટલો રહેલો છે એ વાત કરી શકાય. હકીકતમાં આમાં આપણે અમુક વસ્તુ અવગણી દીધી છે. શું અવગણ્યું છે? તો
તો કે વિદ્યુતભાર પોતે આમ જોવા જાઓ તો ક્વોન્ટમીકરણને લીધે અમુક વિદ્યુતભાર અમુક કિંમત કરતાં નાનું થતું નથી, એ સૂક્ષ્મ સ્તર ઉપર લાગુ પડે છે. તો એ વાત અત્યારે મેં અવગણી દીધી છે કે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણને હિસાબે નાનામાં નાનો વીજભાર અસતત હોય છે. અસતત એટલે કે એનાથી જ નાનો ટુકડો કરી શકાતો નથી. એક આ વાત મેં અવગણી દીધી છે. અને બીજું, સૂક્ષ્મ સ્તર ઉપર તમે જો જોવા જાઓ તો વિદ્યુતભારો વચ્ચે ઘણા અંતર હોય છે. આ સૂક્ષ્મ સ્તરની વાત છે. ધારો કે હું એક આવી રીતે લીટી દોરું તો તમને એમાં ચોકની ડસ્ટ પાર્ટિકલ બધે જ ગોઠવાયેલા લાગે છે. તમને કેવા લાગે છે? સતત. અને તમારું અવલોકન કેવું કહેવાય છે? મેક્રોસ્કોપિક કહેવાય છે. શું કહેવાય છે? મેક્રોસ્કોપિક અથવા તો સ્થૂળ અવલોકન છે. શું છે? સ્થૂળ અવલોકન છે. તો સ્થૂળ અવલોકનમાં ચોકના કણો કેવા છે? સતત છે. બરાબર. પણ જો હું ખૂબ જ મારી જાતને નાનો બનાવતો જાઉં અને એ જ ચોકના કણો જોઉં તો એ ચોકના કણો આવી રીતે ગોઠવાયેલા હોય છે. બરાબર. મને આવા છૂટા છૂટા દેખાશે. હું ખૂબ જ સૂક્ષ્મ બની જાઉં, એક ઇલેક્ટ્રોન જેવો થઈ જાઉં, બેક્ટેરિયા વાયરસ જેવો થઈ જાઉં, તો અહીંયા જઈને જ હું ચોકના કણોને છૂટા છૂટા જોઈ શકીશ. બરાબર. તો એ અવલોકન કેવું છે? માઇક્રોસ્કોપિક અવલોકન છે. માઇક્રોસ્કોપિક એને શું કહેવાય છે? સૂક્ષ્મ અવલોકન. એને સૂક્ષ્મ અવલોકન કહેવાય છે. એટલે અત્યારે હું સૂક્ષ્મ સ્તર ઉપર વિદ્યુતભારોનું વિતરણ ધ્યાનમાં લેતો નથી, કારણ કે સૂક્ષ્મ સ્તર ઉપર વિદ્યુતભારનું વિતરણ કેવું હોય? અસતત હોય. અત્યારે મારે અસતત વિતરણ લેવાનું નથી. કેવું વિતરણ લેવાનું છે? સતત વિતરણ લેવાનું છે. અને બીજું, મેં તમને કીધું એમ કે વિદ્યુતભાર અમુક સૂક્ષ્મ જથ્થાનો હોય, એટલે કે ધારો કે સતત વિતરણ લઉં તો આ વિદ્યુતભાર 1 ઇલેક્ટ્રોન જેટલો છે, આ વિદ્યુતભાર બીજો 1 ઇલેક્ટ્રોન છે. ધારો કે હું અહીંથી અહીંયા જાઉં તો 1.6 × 10⁻19 થી લઈને 3.2 × 10⁻19 થઈ જાય છે. એટલે 1.6 અને 3.2 × 10⁻19 વચ્ચેનો વીજભાર મને મળતો નથી. તો એ નથી લેવાનું મારે. ક્વોન્ટમીકરણ તમારી ચોપડીમાં આ 2 મુદ્દા લખેલા હશે. ધ્યાન રાખજો કે કઈ 2 વસ્તુ આપણે આવી ઘનતા વ્યાખ્યાયિત કરવા માટે અવગણી દીધી છે. એક વસ્તુ છે વીજભારનું ક્વોન્ટાઇઝેશન, ક્વોન્ટમીકરણ, અને બીજી વસ્તુ છે કે વિદ્યુતભારનું સૂક્ષ્મ સ્તર ઉપરનું અસતત વિતરણ. આ 2 વાત મેં અવગણી દીધી છે. તો આમાં વાત કઈ કઈ આવી? સૌથી પહેલાં તો જ્યારે મોટાભાગે વ્યવહારમાં વિદ્યુતભારનું વિતરણ સતત હોય છે, એટલે અસતતતાને ધ્યાનમાં લઈને કુલમના નિયમો કે એવા કોઈ પરિણામો લગાડીએ તો પરિણામો સાચા નથી આવતા, પરિણામો ખોટા આવે છે. અને એ રીતે આપણે ગણતરી નથી કરી શકતા. એ રીત કેવી બની જાય છે? અવ્યવહારિક બની જાય છે. બરાબર. પ્રેક્ટિકલ રીત નથી હોતી. પછી આવું ધ્યાનમાં લઈને તમે કોઈ સૂક્ષ્મ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભારની ગણતરી કરો. એ સૂક્ષ્મ ક્ષેત્રફળ આપણી માટે સૂક્ષ્મ હોય છે, પણ વીજભાર માટે એટલું સૂક્ષ્મ હોતું નથી. તો આવી કંઈક રાશિ મળે એને કહેવાય છે વિદ્યુતભાર ઘનતા. અને વિદ્યુતભાર ઘનતાનો અત્યારે એકમ શું થશે? કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. બરાબર. હવે વિદ્યુતભારનું વિતરણ શેની ઉપર મેં અત્યારે વિચાર્યું? તો કે પૃષ્ઠ ઉપર અથવા તો સપાટી ઉપર વિચાર્યું. તો આને ઘણીવાર આપણે પૃષ્ઠ વીજભાર ઘનતા એવું પણ કહીએ છીએ. આને શું કહેવાય છે? પૃષ્ઠ. બરાબર. પૃષ્ઠ વીજભાર ઘનતા આ રીતે લઈ લો. બરાબર. પૃષ્ઠ વીજભાર ઘનતા એવું કહેવાય છે. અને ક્યારેક વીજભારનું વિતરણ ખાલી રેખા ઉપર જ હોય. ધારી લો, એટલે આ તમને પાણીના કિસ્સામાં ઉદાહરણ આપું તો એક કપડાને પાણીમાં પલાળીને કપડાને બહાર કાઢી લો તો પાણીના અણુઓનું કપડા ઉપરનું વિતરણ કેવું કહેવાય? પૃષ્ઠ વીજભારનું વિતરણ કહેવાય. તો એમાં પાણીની ઘનતા તમે લેશો તો એને શું કહેશું? પૃષ્ઠ વીજભાર ઘનતાની જગ્યાએ એમાં દળ આવે. આમાં પાણીના અણુને વીજભાર ગણો તો પૃષ્ઠ વીજભાર ઘનતા આવે. એ જ રીતે પાણીમાં એક દોરીને તમે પલાળી દો, પછી દોરીને બહાર કાઢશો તો દોરી ઉપર પાણીના કણો ગોઠવાઈ ગયા હશે. એટલે પાણીનું દોરી ઉપરનું વિતરણ કેવું કહેવાય? તો કે રેખીય વિતરણ કહેવાશે. એ જ રીતે પાણીના અણુની જગ્યાએ ધારો કે વીજભાર ધારી લો આ રીતે, તો એને શું કહેશો? રેખીય વીજભાર વિતરણ. એમાં રેખીય વીજભાર વિતરણ એવું તમે નામ આપશો. અને ત્યાં એવી જ રાશિ તમે મેળવશો, પણ ત્યાં તમે શું લેશો?
તો કે સૂક્ષ્મ લંબાઈ દીઠ વીજભાર, ધારો કે આટલી લંબાઈ દીઠ વીજભાર ડેલ્ટા ક્યુ છે અને લંબાઈની મૂલ્ય કેટલું છે? ડેલ્ટા એલ છે. તો નવી એક રાશિ મેળવશો, એને લેમડા કહીએ છીએ. લેમડા બરાબર ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા એલ કહેશું. અને આ જે રાશિ બની એ ઘનતા જ છે, પણ એને શું કહેશું? રેખીય વીજભાર ઘનતા, આવું કહેશું. રેખીય વીજભાર ઘનતા કહેશું. બરાબર. એટલે એકમ લંબાઈ દીઠ રહેલા વીજભારને રેખીય વીજભાર ઘનતા કહેવાય છે. એનો એકમ શું થશે? કુલમ પ્રતિ મીટર. બરાબર. લંબાઈ દીઠ આપણે વીજભાર લઈએ છીએ એટલે એનો એકમ થાય કુલંબ પ્રતિ મીટર. એવી જ રીતે એક બીજી એ વાત કરી શકાય, એમાં કદની વાત કરશું. બરાબર. ધારી લો કે આની અંદર આવું કંઈક બોક્સ છે, બોક્સની અંદર આપણે વિદ્યુત ભારો ભરી દીધા છે. બરાબર. તો હવે ત્યાં આપણે નાનો એવો ટુકડો લેશું કદનો. કેટલા કદનો? એકમ કદનો. અને ત્યાં વીજભાર ધારો કે કેટલો છે? ડેલ્ટા ક્યુ. અને એ કદ કેટલું છે? તો કે ડેલ્ટા વી. બરાબર. તો ત્યાં તમે એક નવી આમાં એકમ કદ દીઠ આપણે વિદ્યુતભાર લઈએ છીએ. તો એકમ કદ દીઠ વિદ્યુતભાર ઘનતાને આપણે કદ વિદ્યુતભાર ઘનતા કહેશું. એટલે આને કદ વીજભાર ઘનતા એવું કહેશું. બરાબર. અને એનો એકમ શું થશે? કુલંબ પ્રતિ મીટર ક્યુબ થશે. એટલે આપણે સંજ્ઞા જુદી જુદી રાખીએ છીએ. એક લેમડા એ એકમ લંબાઈ દીઠ વીજભાર ઘનતા છે. બીજી સિગ્મા, આને સિગ્મા કહીએ છીએ, જે એકમ ક્ષેત્રફળ દીઠ વીજભાર ઘનતા છે. અને આને રો કહીએ છીએ. બરાબર. આને શું કહીએ છીએ? લેમડા એવું કહીએ છીએ. આને શું કહીએ છીએ? સિગ્મા. અને આને કહીએ છીએ રો. બરાબર. એટલે આ ત્રણ જુદા જુદા નામ ત્રણ જુદી જુદી પ્રકારની વીજભાર ઘનતાને સમજવા માટે આપણે વાપરતા હોઈએ છીએ. બરાબર. હવે મેં તમને કહ્યું કે આવી વીજભાર ઘનતા અચળ હોવી જરૂરી નથી. જુદી જુદી જગ્યાએ વીજભાર ઘનતા જુદી જુદી હોઈ શકે છે. એટલે વિદ્યુતભાર ઘનતા એ શેનું વિધેય છે? તો વિદ્યુતભાર ઘનતા એ સ્થાનનું વિધેય છે. શેનું? વિદ્યુતભાર ઘનતા એ સ્થાનનું વિધેય છે. એટલે આને હું કોઈ આ સ્થાનને હું કોઈ એક સદિશ તરીકે દર્શાવું તો એ કોનું વિધેય થાય? તો કે સ્થાનનું વિધેય થાય. ધારો કે એ સદિશ અહીંયા દોરું તો ત્યાં વીજભાર ઘનતા જુદી હોઈ શકે. સમાન વીજભાર ઘનતા હોવી જરૂરી નથી. મોટાભાગે એવું હોય, તમારે જે પણ દાખલા ગણવાના આવશે એમાં વીજભાર ઘનતા કેવી લેવામાં આવે? લગભગ સમાન જ લેવામાં આવે. બરાબર. પણ અમુક સ્થિતિઓ એવી હોય કે વીજભાર ઘનતા એમાં સમાન ન પણ હોય. ચલો, તો આટલો ભાગ છે તમારી ચોપડીમાં પેજ નંબર 32 ઉપરની તમામ ચર્ચાઓ મેં કરી નાખી. હવે આનો ઉપયોગ કેવી રીતે અથવા તો આનો ઉપયોગ કેમ કરાય? બરાબર. તો એનું એક ઉદાહરણ પેજ નંબર 33 ઉપર આપેલું છે. તો એ પણ લઈ લઈ. એમાં કદની વાત કરી છે, તો હું કદને ધ્યાનમાં લઈને ગણતરી કરીશ. બરાબર. આપણે શું કરવું છે? તો કે વિદ્યુતભારનું વિતરણ છે કદમાં, અને એ વિદ્યુતભારને લીધે કોઈ બિંદુ ઉપર એનું વિદ્યુત ક્ષેત્ર મેળવવામાં આવ્યું છે. ધારો કે આ કદ છે. બરાબર. એ કદમાં એક નાનકડો ટુકડો ધારો તમે, અને એ ટુકડાનું કદ કેટલું છે? ડીવી જેટલું કદ છે. એનાથી ધારી લો કે આર ડેશ સદિશ પર આર ડેશ સદિશે કયું બિંદુ આવેલું છે? પી બિંદુ આવેલું છે. પછી આ જે ખંડ છે એ કયા અંતરે છે? તો કે એ આર સદિશ જેટલા અંતરે છે. કોની સાપેક્ષે? ઓની સાપેક્ષે. મારી વાત સમજજો. પહેલાં આપણે શું કરીએ છીએ? આની અંદર વિદ્યુતભાર મૂકેલો છે. બરાબર. તો એક નાનકડો ટુકડો હું ધારી લઉં. શું નક્કી કરવા માટે? કદ વિદ્યુતભાર ઘનતા નક્કી કરવા માટે નાનકડો ટુકડો ધારી લઉં. એ ટુકડાથી એક બિંદુ આવેલું છે પી. પી બિંદુએ મારે આ ટુકડાને લીધે પહેલાં વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે એ જાણવું છે. અને તમને કદાચ ઓથી પીનું અંતર કીધું હોય તો એ સ્થાન સદિશ કેપિટલ આર છે એવું ધારી લો તમે. બરાબર. તો હવે આની અંદર જે વીજભાર રહેલો છે એ વીજભાર કેટલો છે? તો કે રો જેટલો છે. કારણ કે તમને ખબર છે
કે એટલા કદની અંદર એકમ કદની અંદર જે વીજભાર રહેલો છે, નહીં સોરી આમ લખશું આપણે, એકમ કદની અંદર વીજભારને કેટલો વીજભાર કહેવાય છે? રો. તો અત્યારે મારું કદ છે એ કેટલું છે? તો કે ડીવી જેટલું. તો એ સૂક્ષ્મ વીજભાર કેટલો થશે? તો કે એ સૂક્ષ્મ વિદ્યુતભાર થશે રો ગુણ્યા ડીવી જેટલો. બરાબર. સૂક્ષ્મ વીજભાર કેટલો ડીવી નહીં કહીએ, આપણે શું કહીશું? ડેલ્ટા વી કહીએ છીએ ને આને. આ કદને આપણે શું કહીએ છીએ? ડેલ્ટા વી કદ કહેશું. એટલે એકમ કદ દીઠ વીજભાર રો છે. તો અત્યારે મારી પાસેનું કદ છે એ ડેલ્ટા વી છે. તો એમાં કેટલો વીજભાર હશે? તો કે ડેલ્ટા ક્યુ જેટલો. હવે આ ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુતભાર આવું થઈ જશે. જુઓ, ડેલ્ટા ક્યુ જેટલો એટલે સૂક્ષ્મ વીજભાર ધારી લીધો છે મેં, અને પી બિંદુ ઉપર એની અસર ધારવી છે. તો એ નિયમ તો તમને ખબર છે કે બિંદુવત વિદ્યુતભારને લીધે અમુક અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું આવે. હવે મેં બિંદુવત વિદ્યુતભાર કેવી રીતે લીધો? તો કે આખો વિદ્યુતભાર આનો કેપિટલ ક્યુ હતો એ ન લઈ શકાય, કારણ કે એ કેવું હતું? મોટું વિતરણ હતું. તમે જે વિદ્યુત ક્ષેત્ર કે કુલમના નિયમને જાણો છો એ કોની માટે લાગુ પડે છે? બિંદુવત વિદ્યુતભારને માટે લાગુ પડે છે. એટલે આ આખા વીજભારની અસર અહીંયા હું સીધી ન ચર્ચા કરી શકું, કારણ કે એ બિંદુવત નથી. તો મેં શું કર્યું? નાનકડો ટુકડો લઈ લીધો. એ ટુકડાનું કદ કેટલું? તો કે ડેલ્ટા વી. એ ટુકડામાં કેટલો વીજભાર હશે? અને એ ટુકડો કેટલો નાનો છે? તો કે બિંદુ જેવો જ છે. તો એની અંદર કેટલો વીજભાર છે એ ગોતવું હોય તો મને ખબર છે કે આની ઘનતા કેટલી છે? રો. તો રોનો અર્થ શું છે? તો કે એકમ કદ ઉપર રહેલો વીજભાર, એને રો કહેવાય છે. એટલે વીજભાર આટલો છે. તો મારા ડેલ્ટા વી કદની અંદર કેટલો વીજભાર હશે? તો આટલો વીજભાર હશે. તો હવે પી બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર લેવું હોય તો આપણે આમ લખીએ, વિદ્યુત ક્ષેત્ર, તમને ખબર છે પેલું સાદું સૂત્ર લખી લઈએ કે ક્યુના છેદમાં આર સ્ક્વેર, અને પછી અહીંયા સદિશ લખો છો એ આવું કંઈક સૂત્ર લખો છો. હવે એ સૂત્ર હું આની માટે લાગુ પાડું તો શું થશે? જો કે ની જગ્યાએ શું થાય? 1/4πε0. ક્યુની જગ્યાએ શું થશે? ડેલ્ટા ક્યુ થશે. ડેલ્ટા ક્યુ એટલે કેટલું? તો કે રો ગુણ્યા ડેલ્ટા વી ભાગ્યા આ અંતર કેટલું છે? તો કે આર ડેશ. તો કે આર ડેશનો સ્ક્વેર. દિશા કઈ? તો કે આર ડેશની જે દિશા છે, વિદ્યુત ક્ષેત્ર આ ધન વીજભાર હોય તો કઈ દિશામાં લાગુ પડશે? આમ જ લાગુ પડશે. તો દિશા કઈ થશે? આર ડેશની દિશા. તો અહીંયા હું લખી નાખું આર ડેશ સદિશ, પણ સદિશ નહીં લખી શકું કારણ કે એમાં મૂલ્ય આવે છે. મારે તો ખાલી શું લેવું છે? દિશા. તો તમે શું લખશો? આર ડેશનો એકમ સદિશ આમ લખશો. પછી આ વિદ્યુત ક્ષેત્ર એ પી બિંદુનું વિદ્યુત ક્ષેત્ર છે, પણ બધા વીજભારને લીધે અહીંનું વિદ્યુત ક્ષેત્ર નથી, ખાલી આટલા વીજભારને લીધે છે. એટલે આટલાની જ અસર ત્યાં દેખાડી છે. એટલે હું સમગ્ર વિદ્યુત ક્ષેત્ર નથી લેતો, પણ શું લખું છું? ડેલ્ટા ઈ લખું છું. એટલે કે આટલા વીજભારને લીધે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ સૂત્ર દ્વારા આપી શકાય. વાત સમજાણી? હવે તમારે જો આના બધા જ વીજભારને લીધે ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલું આવે એ આપવું હોય તો શું કરવાનું? બાજુના ટુકડાને લીધે વિદ્યુત ક્ષેત્ર અહીંયા કેટલું આવે એ આવા જ સૂત્ર ઉપરથી લઈ લેવાનું. આને લીધે અહીંયા કેટલું આવે એ લઈ લેવાનું. તો સરવાળે પરિણામી વિદ્યુત ક્ષેત્ર જો લેશો તો શું થશે? તો કે સિગ્મા અથવા તો સરવાળાની નિશાની 1/4πε0 ગુણ્યા રો ડેલ્ટા વી ના છેદમાં આર ડેશનો સ્ક્વેર અને આર ડેશ એકમ સદિશ આવું થશે. હવે આમાં આમ સ્વાભાવિક રીતે જોવા જાઓ તો કેટલા આવા ટુકડાનો સરવાળો કરવાનો? તો તમામ ક્ષેત્રફળ, બરાબર, અથવા તો પૂર્ણ ક્ષેત્રફળ, તમામ ડેલ્ટા એસ માટે બધા જ ડેલ્ટા એસ આના ટુકડા કરીને આખા પદાર્થના તમામ ટુકડા કરી નાખવાના અને બધાને લીધે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું અને એ બધાનો સદિશ સરવાળો કરવાનો છેલ્લે, બરાબર. પછી આમાં ઘણીવાર એવું થાય કે આપણે આ જે ડેલ્ટા વી છે તો એ ડેલ્ટા વી કદનું ભાગ તમે બહાર કાઢી શકો. રો જો અચળ હોય તો આ ભાગ પણ બહાર નીકળી જાય 1/4π0. પછી જો રો અચળ હશે તો રો બહાર નીકળી જશે. સિગ્મા ડેલ્ટા વીના છેદમાં આર ડેશનો સ્ક્વેર. એટલે આવું બધું થઈ શકે. એટલે આ તો પછીના સૂત્રો છે, પણ આ છેલ્લું સૂત્ર થયું તમારે.
કે વિદ્યુત ક્ષેત્ર સતત વિદ્યુતભાર વિતરણને લીધે કેવી રીતે મેળવી શકાય, આ એનો એક કદ માટેનું ઉદાહરણ છે. આવું જ ઉદાહરણ કોની માટે થઈ શકે? રેખીય વીજભારના વિતરણ માટે થઈ શકે. આવી રીતે લઈ શકશો સિગ્મા, પછી 1/4πε0, પછી લેમડા ઇન્ટુ ડેલ્ટા એલ લખશો, r² r' સદિશ. આ કોની માટે થયું? રેખીય વીજભાર વિતરણ થશે. એની આકૃતિ તમારે દોરવી હોય તો આવી રીતે દોરી શકાય. અહીંયા વીજભાર મૂકેલો છે, આ પી છે, આ ડેલ્ટા એલ નામનો વિસ્તાર છે, અહીંથી આ r' છે, બરાબર. આ રીતે આકૃતિઓ બને, પણ બધાનું લેવાની જરૂર. અહીંયા એવી જ રીતે સિગ્મા ગુણ્યા ડેલ્ટા એસ એવું લખી શકાય. એટલે આ જે આપણે ચર્ચા કરી એમાં મેં બહુ સાદું સૂત્ર આપ્યું છે, પણ મેથ્સનો ઉપયોગ કરીને આ સૂત્રને હજુ સરળ કરી શકાય. જ્યારે ડેલ્ટા વીની કિંમત, ડેલ્ટા વી કેવો હોવો જોઈએ? તો કે અત્યંત નાનો હોવો જોઈએ. અત્યંત નાનો એટલે ડેલ્ટા વી કેટલો? તો કે 0 જેટલો. તો આ સૂત્રમાં વીનું લક્ષ્ય શૂન્ય તરીકે લઈને ગણતરી કરાય. એટલે મેથ્સનો પ્રોબ્લેમ છે. અને પછી આ સૂત્ર શેનું બની જાય છે? સંકલનનું સૂત્ર બની જાય છે, બરાબર. પણ એ અત્યારે આપણે ચર્ચામાં છે નહીં, એટલે એને લેવાની જરૂર નથી. મારા ખ્યાલથી આ આખી વાત સમજાઈ ગઈ હશે. આમાં સતત વિદ્યુતભાર વિતરણને લીધે અમુક બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું આવે એવો કોઈ પ્રશ્ન અત્યારે સમજ્યા ખરા, પણ એવો કોઈ પ્રશ્ન બને એવું નથી. એટલે આ વસ્તુ લેવાની જરૂર નથી. કેટલી બાબતો ભણ્યા? શરૂઆત મેં ત્યાંથી કરી. પોઈન્ટ વાઇઝ જોઈએ તો શું કર્યું? તો કે વ્યવહારમાં વિદ્યુતભારનું વિતરણ અસતત નથી હોતું, જે આપણે પહેલાં ભણ્યા, બરાબર. એટલે જ્યારે વ્યવહારના પ્રોબ્લેમ સોલ્વ કરવાના આવે, સમજવાના આવે, ત્યારે એ સૂત્રો કામમાં આવતા નથી. તો સતત વિદ્યુતભાર વિતરણ લેવા માટે ઘનતાઓની વાત કરવી પડે છે. ઘનતા 3 પ્રકારની હોય: રેખીય વીજભાર ઘનતા, પછી ક્ષેત્રફળની અથવા તો પૃષ્ઠ વીજભાર ઘનતા અને કદ વીજભાર ઘનતા. ત્રણેયના એકમોય જુદા જુદા છે, સંજ્ઞાઓય જુદી જુદી છે, એ યાદ રાખજો. પછી મેં એક છેલ્લું ઉદાહરણ આપીને તમને સમજાવ્યું કે ગણતરી સતત વીજભાર વિતરણ માટે વિદ્યુત ક્ષેત્ર કે બળની કેવી રીતે કરી શકાય. તો આપણે આ વાત લીધી, એની બળની ગણતરી કેમ કરાય એ મેં સમજાવ્યું, બરાબર. એના પછીનો એક ટૉપિક છે, એ પણ સમજી લઈએ, ગોસનો નિયમ, બરાબર. તો એ પેજ નંબર 33 ઉપર છે અને 1.14મો ટૉપિકનો ક્રમાંક છે, એ લઈએ આપણે. સારું, તો 1.14 ટૉપિક નંબર ગોસનો નિયમ. એનો પ્રશ્ન આપણે છેલ્લે લખીએ, પણ આ ચેપ્ટરમાં આ પ્રશ્ન અગત્યનો પ્રશ્ન છે અને આ ચેપ્ટરમાં તમે આનો યુઝ પણ કરો છો. ગોસનો નિયમ બધી રીતે ફિઝિક્સમાંય ઘણો અગત્યનો છે. ગોસનો નિયમ ફિઝિક્સમાં પણ ઘણો અગત્યનો છે. વિદ્યુત માટે તો ગોસનો નિયમ ખૂબ જ અગત્યનો છે. તમને પાછળથી ખબર પડશે કે ફ્લક્સની વાત શું કામ કરવામાં આવી છે. તમે એમ કીધું કે ફ્લક્સ એટલે E ગુણ્યા ડેલ્ટા A અથવા તો ડેલ્ટા S. તો ફ્લક્સ એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓ મેળવીને તમારે શું કરવું છે, બરાબર. એટલે આપણને આમ કંઈ ઉપયોગી નથી, પણ ગોસના નિયમ ઉપરથી તમને એ સમજાશે કે અમુક સંજોગોમાં ફ્લક્સ E ગુણ્યા ડેલ્ટા S કર્યા વગર પણ સહેલાઈથી મળી જાય છે. અને જો E ગુણ્યા ડેલ્ટા S, અહીં ફરીથી લખું, ફ્લક્સ શું લખો છો તમે? ફ્લક્સ બરાબર E ગુણ્યા ડેલ્ટા S, આવું લખો છો, બરાબર. એટલે E ડોટ ડેલ્ટા S. હવે આમાં તમને અત્યાર સુધી તમે એવું સમજતા હતા કે ફ્લક્સ આ બે ઉપરથી મેળવવામાં આવે છે, બરાબર. અને ફ્લક્સ એટલે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. પણ આ બેનો ડોટ ગુણાકાર કરીને ફ્લક્સ મેળવીને તમને ફાયદો શું થાય છે? કંઈ ફાયદો નથી થતો. તો હવે વિચાર એ આવે
કે જો ફ્લક્સ તમે કોઈ બીજી રીતે મેળવી લો તો પછી ફ્લક્સ બરાબર આ હોવાથી એ જગ્યાનું વિદ્યુત ક્ષેત્ર આરામથી મળી જાય તમને, બરાબર. એટલે આપણે આગળના ભાગો જે સમજ્યા એમાં વિદ્યુત ભારની ચર્ચા કરવાની જરૂર હતી. વિદ્યુત ભાર એ શેના ઉપરથી મળતો હતો? તો કે બળ ઉપરથી. બળ ઉપરથી એક વધારે સહેલી રાશિ કઈ મેળવી તમે? તો કે વિદ્યુત ક્ષેત્ર. એનાથી એક વધારે સહેલી રાશિ કઈ તમે મેળવી? તો કે ફ્લક્સ. પણ ફ્લક્સ માપી નથી શકાતું આપણે કોઈ સાધનથી, બરાબર. તો પછી ફ્લક્સ આપણે શું કરશું? કોઈ બીજા સૂત્રની મદદથી તમને ગણતા જો આવડી જાય તો એ જગ્યાનું વિદ્યુત ક્ષેત્ર મેળવી શકાય. તો શોર્ટમાં તમને કહું તો અત્યારે જે ગોસનો નિયમ લઈએ છીએ એ ગોસનો નિયમ તમને ફ્લક્સ બીજી રીતે ગણતા શીખવાડે છે. અને એ મૂલ્ય તમને મળી જાય તો E.Sની સાથે એ મૂલ્ય સરખાવી દો એટલે તમને એ જગ્યાનું વિદ્યુત ક્ષેત્ર મળી જાય. સમજીએ